સમાચારની શરૂઆત કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા। પીએમ મોદીએ રાજકોટ એમ્સનું લોકાર્પણ કર્યું, રાજકોટ એમ્સનું નિરીક્ષણ પણ કર્યું। જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી તેમણે રોડ શો કર્યો। રેસકોર્સ ગ્રાઉન્ડમાં પીએમ મોદીએ સભાને સંબોધન કર્યું। 48,000 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ થયા। આજે 533 કિલોમીટરના રેલ માર્ગના ઇલેક્ટ્રિફિકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને તેમણે કહ્યું કે આ એ જ રાજકોટ છે કે જ્યાંથી મેં મારી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી। આજે હું દેશમાં જે જગ્યાએ પહોંચ્યો છું તેને માત્ર ને માત્ર તેની ક્રેડિટ કોઈને જાય છે તો એ રાજકોટને જાય છે। 5 એમ્સ હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું અને તેમણે કહ્યું કે રાજકોટ આવ્યો છું ત્યારે પહેલાંનું ઘણું યાદ આવે છે। મારી ચૂંટણી યાત્રામાં રાજકોટનું મોટું યોગદાન છે કારણ કે 22 વર્ષ પહેલા રાજકોટે મને ધારાસભ્ય બનાવ્યો। मेरे जीवन का कल एक विशेष दिन था। मेरी चुनावी यात्रा की शुरुआत में राजकोट की बड़ी भूमिका है। 22 साल पहले 24 फरवरी को ही राजकोट ने मुझे पहली बार आशीर्वाद दिया था, अपना एमएलए चुना था। आज जब पूरा देश तीसरी बार एनडीए सरकार को आशीर्वाद दे रहा है, आज जब पूरा देश अब की बार अब की बार 400 पार का विश्वास 400 पार का विश्वास कर रहा है। તો વડાપ્રધાને દ્વારકાને પણ વિકાસ કાર્યોની મોટી ભેટ આપી। જામનગરથી બેટ દ્વારકા પહોંચીને સવારે સૌથી પહેલા પીએમ મોદીએ મંદિરમાં દર્શન કર્યા હતા। પૂજાપાઠ અને અભિષેક બાદ તેમણે ઓખા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું। સુદર્શન સેતુનું તેમણે જાતે નિરીક્ષણ પણ કર્યું હતું। શ્રદ્ધાળુઓની સુવિધા વધારતા બ્રિજને ખુલ્લો મૂક્યા બાદ વડાપ્રધાન દ્વારકાના જગત મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે દ્વારકાધીશની પૂજા અર્ચના કરી દર્શન કર્યા હતા। गहरे समुंदर के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए। सुदर्शन सेतु के लोकार्पण का भी सौभाग्य मिला है। 6 साल पहले मुझे इस सेतु के शिलान्यास का अवसर मिला था। ये सेतु ओखा को बेट द्वारका द्वीप से जोड़ेगा। ये सेतु द्वारकाधीश के दर्शन भी आसान बनाएगा। और साथियों, मैं तब की कांग्रेस की केंद्र सरकार के सामने बार बार ये बातें रखता था, लेकिन कभी उन्होंने इस पर ध्यान नहीं दिया। इस सुदर्शन सेतु का निर्माण यह भी भगवान श्री कृष्ण ने मेरे ही भाग्य में लिखा था। जब मैंने देशवासियों को नए भारत के निर्माण की गारंटी दी थी, तो ये विपक्ष के लोग जो आए दिन मुझे गाली देने के शौकीन हैं, वो उसकी भी मजाक उड़ाते थे। आज देखिए, लोग नया भारत अपनी आंखों से बनता हुआ देख रहे हैं। जिन्होंने लंबे समय तक देश पर शासन किया, उनके पास इच्छा शक्ति नहीं थी। सामान्य जन को सुविधा देने की नीयत और निष्ठा में खोट थी। कांग्रेस की पूरी ताकत एक परिवार को ही आगे बढ़ाने में लगती रही। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોંકાવનારા નિર્ણયો લેવા માટે અને એડવેન્ચરસ પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતા છે, ત્યારે દ્વારકામાં તેમણે ફરી એકવાર પોતાના આગવા મિજાજનો પરચો આપ્યો। દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા બાદ
તેઓ દરિયામાં સ્કૂબા ડાઇવિંગ માટે પહોંચ્યા હતા. દ્વારકાના પંચકોઈ બીચ પર સંગમ ઘાટ પાસે તેઓ ખાસ બોટમાં દરિયામાં પહોંચ્યા, જ્યાં તેમણે સ્કૂબા ડાઇવ કર્યું. વડાપ્રધાનના આગમન પહેલા બીચ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે તાજેતરમાં જ વડાપ્રધાન લક્ષદ્વીપની મુલાકાત હતા ત્યારે પણ તેમણે સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. તેમણે લોકોને લક્ષદ્વીપના પ્રવાસે આવવાની અપીલ પણ એ સમયે કરી હતી. અને આ વિડીયો એ સ્કૂબા ડાઇવિંગનો છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારિકાના દરિયામાં કર્યું હતું. અને ત્યારબાદ જ્યારે તેમણે સંબોધન કર્યું હતું ત્યારે તેમણે એમ પણ કહ્યું કે એ દ્વારિકા નગરીના મેં દર્શન કર્યા છે, જેના માટે એવું કહેવાય છે કે જે દરિયામાં સમાઈ ગઈ છે એ નગરીના એના અવશેષોના પણ મેં દર્શન કર્યા છે. આ એ વિડીયો છે દ્વારકાનો કે જ્યાં દરિયામાં તેમણે સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. આ પહેલાં પણ આ બીજી વખત તેમણે સ્કૂબા ડાઇવિંગ કર્યું છે અને એનો વિડીયો સામે આવ્યો છે. આ પહેલાં લક્ષદ્વીપની મુલાકાતે જ્યારે તેઓ ગયા હતા ત્યારે પણ તેમણે સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. 73 વર્ષની ઉંમરે પણ તેમનો આ ઉત્સાહ ઘણા લોકોએ કહ્યું કે પ્રશંસનીય છે. અને રાજકોટમાં પીએમ મોદીની મુલાકાત વચ્ચે મોટા સમાચાર. પીએમ મોદીએ કુંવરજી બાવળિયા સાથે મુલાકાત કરી. હીરાસર એરપોર્ટ પર પીએમ મોદી અને બાવળિયા વચ્ચે ખાસ મુલાકાત થઈ. એરપોર્ટ પર એકમાત્ર કુંવરજી બાવળિયાને હાજર રહેવા માટે કહેવાયું હતું. લોકસભાની ચૂંટણી અંગે આ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ છે તેવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. સૌરાષ્ટ્રની 4 લોકસભા બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ છે. સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે આ બેઠક ઘણી સૂચક માનવામાં આવી રહી છે. અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આવશે. ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી દાહોદથી શરૂ થશે. ગુજરાતમાં 7 થી 10 માર્ચ સુધી કોંગ્રેસની ભારત જોડો યાત્રા નીકળશે. ગઠબંધન અંગે અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે મતોના વિભાજનને કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે અને એના જ કારણે 2019માં બીજેપીની સરકાર બની હતી. આજે આખા દેશમાં જનજનમાં એક જ અવાજ છે કે મતોનું જે વિભાજન થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે. 2019ની ચૂંટણીના પરિણામ જોશો તો પણ ભારતીય જનતા પાર્ટીને એના એલાયન્સને ફક્ત 35% મતો મળ્યા હતા અને 65% મતો સામે વિરોધમાં પડ્યા હતા. તેમ છતાં મતોનું વિભાજન થવાથી 2019માં ફરીથી એમની સરકાર રિપીટ થઈ હતી. આજે 2024માં લોકો નારાજ છે. મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે. સરકારના કોઈ પણ રીતે જે વાયદા વચનો આપ્યા હતા એ પૂરા નથી થયા. એવા સંજોગોમાં લોકો સરકાર બદલવા માંગે છે. કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે ફરી એક વખત પોતાની વ્યથા એક્સ પર ઠાલવી છે. એક્સ પર પોસ્ટ કરીને અમિત નાયકે કહ્યું કે પોતે કિન્નાખોરીનો ભોગ બન્યા છે અને કિન્નાખોરીની પક્ષમાં વારંવાર ફરિયાદ કરી છે, તેમ છતાં પરિણામ શૂન્ય મળ્યું છે. આ પહેલા પણ તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી, ફરિયાદ કરી હતી. વડોદરામાં 100થી વધુ તબીબો ભાજપમાં જોડાયા. વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લની હાજરીમાં આ તબીબો ભાજપમાં જોડાયા. આગામી 3 માર્ચે ફાર્માસિસ્ટો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાશે અને સાથે જ આર્કિટેક્ટ, એન્જિનિયર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. પક્ષ જોડો અભિયાન એટલે ભારતીય જનતા પાર્ટી જોડો અભિયાનની શુભારંભ કરવામાં આવ્યો. આજે 200થી પણ વધારે તબીબ મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે. સુશિક્ષિત પાર્ટીને વધુ મજબૂત બનાવવા ડૉક્ટર્સ મિત્રો ખૂબ જ આગળ આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ડૉક્ટર મિત્રો જોઈન કરી રહ્યા છે. અમારા કાર્યક્રમના સંયોજક પ્રશાંતભાઈ પટેલ અને અશોકભાઈ ચૌધરી એમના માર્ગદર્શનથી વડોદરા શહેરમાં 200થી વધારે તબીબો આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાઈ રહ્યા છે. આજના વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ અને તબીબી ક્ષેત્રે જે લોકો વર્ષોથી કામ કરે છે તેવા ડૉક્ટર શીતલભાઈ, ડૉક્ટર હિતેન્દ્રભાઈ આ સૌ આજે કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આઈએમએ વડોદરાના પ્રમુખ તરીકેની જે જવાબદારીમાં છે, ગુજરાતના ડૉક્ટર સેલના મધ્ય ગુજરાતના કન્વીનર તરીકેની જવાબદારીમાં છે એવા ડૉક્ટર મિતેશભાઈ શાહ અને તેમની સમગ્ર ટીમ એમના માર્ગદર્શનથી, એમની મહેનતથી, એમના પ્રયત્નોથી અલગ અલગ પથીમાં તબીબીમાં અભ્યાસ કરતા અથવા તો તબીબ થઈ ગયેલા લોકો એ આજે આ કાર્યક્રમમાં જોડાયેલા છે અને મિતેશભાઈ શાહ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું. પીએમજય યોજનામાં કૌભાંડ અંગે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું કે બોગસ બિલ બનાવતા લોકો સામે સરકાર કડક છે. વિજિલન્સ આવા લોકો સામે કાર્યવાહી કરી રહ્યું છે. આવા લોકો સામે કાર્યવાહી થવી જ જોઈએ અને સરકાર કાર્યવાહી કરી પણ રહી છે.
બોગસ બિલ બનાવે તો એના માટે વિજિલન્સની વ્યવસ્થા છે, ચેક પણ થાય છે ને કોઈ એવું કરશે તો એની સામે કાર્યવાહી પણ થવી જોઈએ અને થઈ રહી છે. કોઈ પણ બોગસ બિલ બનાવે તો એના માટે વિજિલન્સની વ્યવસ્થા છે, ચેક પણ થાય છે ને કોઈ એવું કરશે તો એની સામે કાર્યવાહી પણ થવી જોઈએ અને થઈ રહી છે. મહીસાગરના વીરપુરમાં 108ને ધક્કા મારવા પડ્યા. 108 એમ્બ્યુલન્સને સારવારની જરૂર પડી. સ્થાનિકોએ ધક્કા મારીને 108ને ચાલુ કરી હતી. તો આવી સ્થિતિ છે 108ની. મહીસાગરમાં સારવાર આપતી 108ને જ ધક્કા મારીને સારવારની જરૂર પડી. રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 1 થી 5 માર્ચ સુધી માવઠાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ વરસશે તેવી સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માવઠાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો અમદાવાદના હવામાનમાં પણ પલટાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાશે. 5 થી 15 માર્ચ સુધી વાદળ, આંધી, તોફાનની શક્યતા છે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે. આવનારા દિવસોની અંદર ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે. પવનના તોફાનો, દરિયા કિનારે ભારે પવન, જમીનના ભાગોમાં પણ ભારે પવન અને પવન સાથે કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેશે. કે આવતીકાલથી લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. અત્યારે હાલ જે ઘટાડો છે, ઠંડી અનુભવાઈ રહી છે. તે કાલથી લગભગ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. અને માર્ચ માસ આવતા તો લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાની શક્યતા રહેશે. તારીખ 27, 28 આ તારીખોમાં જોકે બદલાવ તો 25 તારીખે થશે, પણ 1-2 માર્ચમાં એક જબરજસ્ત પશ્ચિમ વિક્ષોભ આવશે. એટલે 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થશે અને લગભગ ગુજરાતના ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં કચ્છના ભાગો અને લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, જેમાં ધ્રાંગધ્રા અને હળવદના કોઈ ભાગોમાં, ઉપરાંત ધોળકા, બોટાદ અને ધંધુકા એ ભાગોમાં હવામાન ચેન્જ થવાની શક્યતા રહેશે. રશિયા અને યુક્રેનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. યુદ્ધને લઈને કે સુરતના યુવકનું યુક્રેનના હુમલામાં મૃત્યુ થયું છે. 23 વર્ષીય હેમિલ માંગુકિયાનું મૃત્યુ થયું. રશિયન સેનાના હેલ્પર તરીકે તે જોડાયો હતો. હેમિલ ડિસેમ્બર 2023માં રશિયા ગયો હતો. 1 ફેબ્રુઆરીએ યુક્રેન દ્વારા થયેલા મિસાઇલ હુમલામાં 21 ફેબ્રુઆરીએ તેનું મૃત્યુ થયું. 21 ફેબ્રુઆરીએ રશિયા યુક્રેન બોર્ડર પર ડોનેટ્સ્ક વિસ્તારનો આ બનાવ છે. યુક્રેનિયન એર સ્ટ્રાઇકમાં રશિયન આર્મી દ્વારા સિક્યોરિટી હેલ્પર તરીકે તેને રાખવામાં આવ્યો હતો. એજન્ટનો સંપર્ક કર્યો કે મારે આ રીતની જોબ જોઈએ છે. તેણે જોબની ઓફર કરી. જે મુંબઈના છે કંઈક લગભગ બાબા કંઈક જે હોય, પણ એને ઓફર આવી કે 50,000 રૂપિયા પગાર, કે તમે રહેવા પીવાનું બધું સરકાર આપે, તમારે અહીંયા સિટીની અંદર તમારે આર્મી હેલ્પરની જોબ કરવાની. કે આર્મીવાળા હોય એ બધા એની આર્મી બધી બોર્ડર ઉપર ગઈ હોય, એટલે આપણી આર્મી કે તમારે અંદર લોકોનું રક્ષણ કરવાનું એમ. એ બાને એ અહીંથી જોબમાં એ ન્યા ગયો તો ત્યાં જઈને એને 10 દિવસ રાખ્યા. પછી કોન્ટ્રાક્ટ સાઇન કરાવી. તો ત્યાં એને રશિયન ભાષામાં જેવાયેલો કોન્ટ્રાક્ટ આપ્યો. રશિયન ભાષામાં કાંઈ આને આવડે નહીં, કે ટ્રાન્સલેટ કરે, ફોન હોય નહીં પાછું, ટ્રાન્સલેટ થાય નહીં. તેણે કોન્ટ્રાક્ટ સહી કરી નાખી, પણ એટલું લખ્યું હતું કે આર્મી સર્વિસ લખેલું હતું એ લેટરમાં. એમ કરીને એ બધાને ટ્રેનિંગમાં ચડાવ્યા. ટ્રેનિંગમાંથી ચડાવીને એની પહેલાં એ ગયો ને તેને ખબર મળી કે નેપાળના સીધા બોર્ડર મોકલ્યો. નેપાળના છોકરાને મૃત્યુ થઈ ગયું. એમાં પછી આ બધાને બોર્ડર ઉપર મોકલ્યા. ખરેખર આવા ભારતના, નેપાળના અને હૈદરાબાદના, કાશ્મીરના આ બધા જ યુવાનોને એક સાથે ત્યાં ટ્રેનિંગ આપીને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. આ બધું એક ષડયંત્ર છે અને ગુજરાતના, ભારતના બધા જ યુવાનોને 2 હાથ જોડીને પ્રાર્થના છે કે આવી પ્રલોભનવાળી સ્કીમમાં તમે નહીં જતા. પરફેક્ટ બધું જાણજો, સમજજો. પરિવારોની વેદના બહુ ગંભીર છે.